So hello my dear friends, welcome to our H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાન જે છે એની અંદર જે ચેપ્ટર આપેલા છે, બરાબર છે. તો માર્ચ 2025 ની પરીક્ષા તમારી બોર્ડની આવશે ત્યારે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ આપણને ખ્યાલ હોવો એ જરૂરી છે, બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈશું કે આ જે ચેપ્ટર છે કુલ વિજ્ઞાનની અંદર 13 ચેપ્ટર છે અને આ 13 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી સૌથી વધારે માર્ક્સનું પૂછવાનું છે, એટલે કે કયું ચેપ્ટર આપણે પહેલા તૈયાર કરવું પડશે, કયા ચેપ્ટરમાંથી સૌથી ઓછા માર્કનું પૂછવાનું છે, બરાબર છે. તો આ તમામ માહિતી જે છે આપણને આ વિડીયો થકી મળશે, બરાબર. પ્રકરણ નંબર 1 ની આપણે ચર્ચા કરીએ. પ્રકરણ નંબર 1 એનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. 2024ની જે બુક છે એની અંદર કુલ 13 પ્રકરણ આપેલા છે. કેટલા? 13 પ્રકરણ આપેલા છે. અને પહેલા હતા એ 14 પ્રકરણ હતા. આમાંથી એક જે પ્રકરણ જે છે તમારું તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, આ ચેપ્ટર તમારા સિલેબસની અંદર છે નહીં. તો આપણે જેટલા ચેપ્ટર સિલેબસની અંદર છે એ તમામ ચેપ્ટર લઈ લીધા છે, બરાબર. પ્રકરણ 1 છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. આ પહેલું ચેપ્ટર છે, એની અંદરથી માત્ર 5 ગુણનું પૂછવાનું છે. કેટલું? 5 ગુણનું પૂછવાનું છે. તો જ્યારે આપણે પ્રકરણ 1 તૈયાર કરીશું તો ખાસ એને ધ્યાને રાખી 5 ગુણને ધ્યાને રાખી અને ચેપ્ટર જે છે તૈયાર કરીશું. પ્રકરણ 2 છે એસિડ, બેઝ અને ક્ષાર. એ 2 અને ક્ષાર એવું નહીં, એસિડ, બેઝ અને ક્ષાર. આ જે પ્રકરણ જે છે એમાંથી 7 ગુણનું આપણી પરીક્ષાની અંદર પૂછવાનું છે. પ્રકરણ નંબર 3 છે ધાતુ અને અધાતુ. ધાતુ અને અધાતુ આ જે ચેપ્ટર છે એમાંથી 7 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે. પ્રકરણ નંબર 4 છે કાર્બન અને તેના સંયોજનો. કાર્બન અને તેના સંયોજનો જે છે પ્રકરણ નંબર 4 એના 100 ગુણ છે. કેટલા છે? 6 ગુણ છે. પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ. આ જૈવિક ક્રિયાઓ જે છે તમે અહીંયા જોશો તો સૌથી વધારે ગુણ જે છે એ આ પ્રકરણના જોવા મળે છે તમને. જૈવિક ક્રિયાઓ કેટલા છે ગુણ? તો 8 ગુણનું પરીક્ષાની અંદર તમારે પૂછાશે. પ્રકરણ નંબર 6 છે નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ અને સંકલન જે છે 6 ગુણનું પૂછાશે. કેટલા? 6 માર્ક્સનું પૂછાશે. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, પ્રકરણ નંબર 7 જે છે એના ગુણ આવશે 6 ગુણ. આનુવંશિકતા પ્રકરણ નંબર 8 જે છે તમારું આનુવંશિકતા, એમાંથી 3 ગુણનું પૂછવાનું છે. કેટલા? 3 માર્ક્સનું. તો ખાસ આપણે ધ્યાન રાખીશું કે 8 નંબરનું જે ચેપ્ટર છે, 8 નંબરનું જે ચેપ્ટર છે એ 3 ગુણનું હોવાથી આપણે આને છેલ્લે રાખીશું. ખ્યાલ આવે તમને? 8 ગુણનું 8મા નંબરનું જે પ્રકરણ છે એમાંથી માત્ર 3 ગુણનું પૂછવાનું છે. કેટલા? 3 ગુણનું પૂછાશે. એટલે આ જે પ્રકરણ છે એની પર આપણે ખાસ વધારે ભાર આપવાનો થશે નહીં. ક્લિયર છે? આટલું સમજાય છે? ચાલો પ્રકરણ નંબર 9 ની વાત કરીએ તો પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો આ જે ચેપ્ટર જે છે એ 8 ગુણનું પૂછવાનું છે. કેટલું? 8 માર્ક્સનું. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા પ્રકરણ નંબર 10 છે. આ 10મા નંબરનું જે પ્રકરણ છે એ 5 ગુણનું છે તમારું. પ્રકરણ નંબર 11 છે વિદ્યુત કેટલા માર્કનું છે? એ પણ 8 માર્ક્સનું છે. ખાસ યાદ રાખીશું. પ્રકરણ નંબર 12 જે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એ 5 ગુણનું છે. અને પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ, આ 6 ગુણનું છે. આમ તમે બધાએ જોયું કે પ્રકરણ નંબર 5 એ 8 ગુણનું છે, બરાબર છે. પ્રકરણ નંબર 9 એ 8 ગુણનું છે. પ્રકરણ નંબર 11 એ 8 ગુણનું છે. એમ કરીને આ 3 પ્રકરણ આપણે કરીએ. કયા પ્રકરણ? પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 9 અને પ્રકરણ નંબર 11. આ 3 પ્રકરણ આપણે કરી દઈએ છીએ કડકડાટ તો 24 ગુણ જે છે 80 માર્કનું તમારું પેપર પૂછવાનું, એમાંથી 24 ગુણ જે છે એ તમને આ 3 પ્રકરણ આપશે, બરાબર છે. આ જે બ્લુપ્રિન્ટ છે, આ બ્લુપ્રિન્ટ છે, બરાબર. આ ગુણભાર જે છે 2024ના આધારે બનાવેલું છે, બરાબર. નવું આવશે 2023-24નું જે હતું એના આધારે બ્લુપ્રિન્ટ હતી, એના આધારે આપણે બનાવેલું છે. નવું જો આવશે તો એ તમને જ્યારે આવશે ત્યારે આપણે જણાવી દઈશું, પણ એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. આ જ રીતનું હોય છે, બરાબર. ચલો પછી વાત કરીએ આપણે પ્રકરણ નંબર 7 માર્કનું જે છે બીજું અને ત્રીજું. બીજું અને ત્રીજું જે પ્રકરણ છે એ કેટલા ગુણનું છે? તો 7 માર્કનું છે. કેટલા? 7 ગુણનું છે. ચાલો પછી પ્રકરણ નંબર 4, 6 અને 7. 4, 6 અને 7. પ્રકરણ નંબર 4, 6 અને 7 અને 13 નંબરનું જે પ્રકરણ છે આ જે છે કેટલા ગુણનું છે? તો 6 ગુણનું છે. એટલે 6 ગુણ મતલબ કેટલા થશે? અહીંયા 7 ને 7 અહીંયા 14 થશે. અહીંયા પાછા 24 ગુણ થશે, બરાબર. તો ખાસ આપણે જોઈશું, જો 5, 9, 11 આ કરીએ અને
1 2 3 4 5 6 અને 7 આ 7 પ્રકરણ કરીએ તો આપણને કેટલા માર્કનું આવડે? તો ઓછામાં ઓછું 48 માર્કનું જે છે તમને પેપરની અંદર આવડે, બરાબર છે. 5 ગુણ વાળું કેવું છે? 5 ગુણ વાળું જોઈએ તો પહેલું ચેપ્ટર જે છે એક ચેપ્ટર છે એ 5 ગુણનું છે. પછી બીજું છે 12 નંબરનું જે પ્રકરણ જે છે એ કેટલા માર્કનું છે? 5 ગુણનું છે, એટલે કે 5 ને 5 10 માર્ક, બરાબર છે. અને છેલ્લું એક જે ચેપ્ટર છે આનુવંશિકતા 8મા નંબરનું જે ચેપ્ટર છે એ 3 ગુણનું છે, બરાબર. તો ખ્યાલ આવ્યો છે તમને કયા પ્રકરણ આપણે પહેલા કરવો એવું જરૂર નથી, પણ જે પ્રકરણ વધારે ગુણના છે એને આપણે પરફેક્ટ કરીશું, ઓછા ગુણ છે એની પાછળ ઓછો સમય આપીશું, બરાબર છે. હવે તમને એ જ ખ્યાલ ના હોય કે 8મા નંબરનું જે ચેપ્ટર જે છે આમ તમને ભણવાની મજા આવશે. 8મા નંબરનું ચેપ્ટર જે છે ને એ ભણવાની તમને સારું લાગશે, તૈયાર કરવામાં પણ સારું લાગશે, બરાબર. પરંતુ એની અંદરથી પૂછવાનું કેટલું? માત્ર 3 માર્કનું. ખ્યાલ આવે તમને? એટલે જોઈ લઈશું આપણે. જુઓ, એક પ્રકરણ જે છે આપણે લખવાનું રહી ગયું છે, પ્રકરણ નંબર 10. પ્રકરણ નંબર 10 જે છે એ કેટલા ગુણનું છે? પ્રકરણ નંબર 10 જે છે એ 5 ગુણનું છે. કેટલા? 5 ગુણનું છે, એટલે અહીંયા 15 થશે. અને પ્રકરણ નંબર 8 એ 3 ગુણનું છે. ક્લિયર? સમજાય છે? તો આનું તમે સરવાળો કરશો તો કેટલો આવશે? 80 ગુણ આવશે. તો આ રીતે 80 માર્ક જે છે, આ રીતે 80 માર્કનું જે છે એ તમારે બોર્ડની પરીક્ષાની અંદર પૂછવાનું છે. ખાસ બધાએ સૌથી પહેલાં તમારો ચોપડો તમે બનાવો છો તો એ ચોપડાની અંદર આ રીતે પ્રકરણનું નામ લખી દેવાનું છે. સૌથી પહેલા પેજ, કોઈ પણ વિષયનો ચોપડો તમે બનાવો છો તો આના પહેલા પેજ ઉપર આ રીતનું જે છે તમારે લખી દેવાનું છે કે આપણે તૈયારી કરીએ છીએ તો કયા ચેપ્ટરમાં તમારે વધારે મહેનત કરવાની છે, કયા ચેપ્ટરમાંથી ઓછી મહેનત કરવાની છે. ખ્યાલ આવી ગયો છે? બરાબર છે. તો એક વખત ફરીથી જોઈ લઈશું. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ 5 માર્કનું, એસિડ બેઝ 7 માર્કનું છે, ધાતુ અધાતુ 7 માર્કનું છે, કાર્બન અને તેના સંયોજનો 6 માર્કનું છે, જૈવિક ક્રિયાઓ જે છે 8 ગુણનું છે, નિયંત્રણ અને સંકલન 6 ગુણનું છે, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 6 ગુણનું છે, આનુવંશિકતા ચેપ્ટર નંબર 8 માત્ર 3 ગુણનું છે. એટલે આ ચેપ્ટરની ઉપર આપણે વધારે ફોકસ કરીશું. મારે જે સમજાવવાનું છે હું તમને સારી રીતે સમજાવીશ, પરંતુ તમારે જે છે એની માટે હું તમને જેટલા પ્રશ્નો આપું એ જ તૈયાર કરવાના છે, ખાસ વધારે કરવાનું છે નહીં, બરાબર છે. પ્રકરણ નંબર 9ની વાત કરવામાં આવે તો પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન જે 8 ગુણનું છે, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા 5 ગુણનું છે, વિદ્યુત 8 ગુણનું છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો 5 ગુણનું છે, પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ જે છે 6 ગુણનું છે. આવી રીતે કુલ ટોટલ તમારું 80 માર્કનું પેપર જે છે માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું જે તમારું વિજ્ઞાનનું પેપર જે છે આ રીતનું પૂછાશે, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ નવી માહિતી સાથે.